નમસ્કાર. આપને પણ એવું લાગતું હોય કે હું સાવ નિરર્થક છું, મારી પાસે કશું જ નથી, ઈશ્વરને ખૂબ બધી ફરિયાદો છે, હું મારું શ્રેષ્ઠ યોગદાન મારા પરિવારને ને મારા સમાજને ન આપી શકું, તો ચોક્કસ આ વિડીયો, આ ઘટના, આ વાર્તા તમારા માટે છે. એક પણ મિનિટ સ્કીપ કર્યા વિના અંત સુધી સાંભળજો, કારણ કે આ વિડીયોના માધ્યમથી આપની સમક્ષ મારે એ વાત રજૂ કરવી છે કે ઈશ્વરનું સર્જન ક્યારેય નિરર્થક નથી હોતું. એક ખૂબ મજાની વાર્તા છે કે એક વખત એક રાજા અને એક રાણી કે જેમની ઉંમર 55-60 સુધી પહોંચેલી, અને એક વખત એ શાંતિથી બેઠા હોય અને વાત કરતા હોય. રાજાજી વાત કરે છે કે રાણી, આખી જિંદગીની અંદર ખૂબ યશ, કીર્તિ, નામના, સત્તા, સંપત્તિ, વૈભવ, ધન, લક્ષ્મી ખૂબ કમાયા, પરંતુ આ ઉંમરે અંદરની જે આંતરિક શાંતિનો અનુભવ થવો જોઈએ, આ નથી થતો. અને રાણીબાને સુઝાવ આપવા કહે છે કે રાણીબા, તમારી પાસે કોઈ આનો ઉપાય ખરો? અને રાણીબા એ જ સમયે ખૂબ મજાનો જવાબ આપે છે કે રાજાજી, આપ આખી જિંદગીની અંદર કદાચ તમે પ્રકૃતિથી વિમુખ થયા છો, તમે પ્રકૃતિની નજીક જાઓ અથવા તો તમારી આસપાસ કોઈ પ્રકૃતિ હસતી હોય, રમતી હોય, ખેલતી હોય, આવી જો પ્રકૃતિનું નિર્માણ થાય તો ચોક્કસ તમને અંદરથી માનસિક શાંતિ, જે આંતરિક શાંતિનો અનુભવ તમે ચૂક્યા છો, એ તમને મળે. અને રાજાજીને આ વાત એટલી બધી ગમી જાય છે, તરત જ પ્રધાનને સૂચના આપે છે અને કહે છે કે આપણા આંગણાની અંદર ખૂબ સુંદર મજાનો બાગ અને બગીચો બનાવો કે જે મને મારા હૃદયને એક પ્રફુલ્લિત કરે, મારા મનને પ્રફુલ્લિત કરે, મને ત્યાં આખી દુનિયાને ભૂલી જવાનું મન થાય. અને એ પ્રધાન છે એ માળીને કામ સોંપે છે. માળી આખરે 1.5-2 વર્ષના સમયગાળા પછી એક ખૂબ સુંદર મજાનો બગીચો છે એ તૈયાર કરે છે. અને રાજાજીને સૂચના આપવામાં આવે છે કે રાજાજી, આપ કહેતા હતા એ મુજબ આપણા આ ભવ્ય મહેલની અંદર એક ખૂબ સુંદર મજાનો જે બગીચો છે એ તૈયાર થયો છે. એની અંદર રંગબેરંગી ફૂલો છે, ફળો છે, ખૂબ સુંદર મજાના પતંગિયાઓ રમે છે. અને આવો, હવે તમે ત્યાં જશો એટલે ચોક્કસ તમારા મનને, તમારા તનને, મનને પ્રફુલ્લિત કરી દે આવો બગીચો છે. અને રાજાજી આ વાત સાંભળીને ઘણા ઉત્સુક હતા, એ ક્યારે બગીચાની અંદર જાય, એ ક્યારે પ્રકૃતિની નજીક જાય. અને આખરે એ સમય આવ્યો કે જ્યારે એ રાણીનો હાથ પકડીને એ બગીચાની અંદર જાય છે, જુએ છે તો ત્યાં જે એકબીજા પાંદડાઓ, એકબીજા વૃક્ષો, જે વેલાઓ એકબીજાની સાથે જે વાત કરતા હોય એ વાત નથી કરતા, ક્યાંક એ પાંદડાઓ છે મુરઝાયેલા છે, આવી અનુભૂતિ થાય છે. અને એ જ સમયે તરત જ રાજાજી સૌથી પહેલા સફરજનના વૃક્ષની પાસે જાય છે અને ત્યાં જઈને કહે છે કે એ સફરજનના વૃક્ષ, તું આટલું બધું મુરઝાયેલું કેમ છો? અને એવું કહેવાય કે જ્યારે દોડવું હતું ને, ઢાળ મળી ગયો. સફરજનનું વૃક્ષ તરત જ બોલ્યું કે હું આટલું એવું વૃક્ષ છું, મારી અંદર નાના નાના ફળો આવે છે, પણ આ તરબૂચનો વેલો તો જુઓ, એની અંદર તો આટલા મોટા મોટા ફળો આવે છે. તરત જ પોતાની જે વ્યથા હતી એને પોતાની પ્રસ્તુત કરી. પણ રાજાએ તરબૂચના વેલા તરફ નજર નાખી તો એ પણ મુરઝાયેલું હતું. તરબૂચના વેલાને પૂછ્યું, તું પણ મુરઝાયેલું છો, કારણ શું છે? તરબૂચના વેલાએ તરત જ કહ્યું કે મારું ફળ તો આટલું મોટું, પણ તું મારો વેલો તો જો, મારા પાંદડા તો જો, સાવ નાના નાના છે. આ પેલો વડલો છે એને તો તમે જુઓ કેટલો મોટો બનાવ્યો છે. તરત જ વડલાની પાસે જઈને કહ્યું કે ભાઈ, તને શું તકલીફ છે? તું પણ કેમ મુરઝાયેલું છો? તરત જ વાત કરી કે આ પેલી મારા કરતાં ઊંચી જે પેલી નાળિયેરી છે, એની અંદરના નાળિયેરો લોકો પીવે, શાંતિ અનુભવે, તૃપ્ત થાય, પણ મારી અંદરના જે પેલા ટેટા છે એને તો કોઈ ખાતું નથી. આ પક્ષીઓ છે એ જ ખાય છે, માણસ તો સૂંઘતું નથી. દરેક ફળ, ફૂલ, વૃક્ષોની પાસે જાય છે રાજાજી. દરેકને પોતાનો એક અંગત વ્યથાઓ હતી. એ દરેક વૃક્ષો છે પોતાની કથાઓ છે એ રાજાજીને કહે છે. આખરે રાજાજી આખે બગીચો ફરતા ફરતા એક વેલની પાસે આવે છે. એ વેલની તરફ નજર નાખે છે તો એની પાસે ફળ નથી, એની પાસે ફૂલ નથી, એની પાસે સુગંધ નથી, છતાં પણ લીલી છમ જેવીને એટલી બધી મનને ને તનને ટાઢક આપે, આટલો બધો એનો અદ્ભુત દેખાવ. ને રાજાજી તરત જ એ વેલને પૂછે છે કે વેલ, તારી પાસે તો ફળ નથી, તારી પાસે ફૂલો નથી, તારી પાસે કશું જ એવું નથી જેની ઉપર તું ગર્વ કરી શકે, તેમ છતાંય તો આટલી બધી પ્રફુલ્લિત કેમ છો, આટલી બધી લીલી છમ શા માટે છો? અને ત્યારે એ વેલ ખૂબ મજાની જવાબ આપે છે. અને એ વેલનો જવાબ તમારે મારે જીવનમાં ઉતારવા જેવો છે. વેલ તરત જ વાત કરે છે કે જ્યારે તમારા આદેશ મુજબ માળીએ આ બગીચાનું નિર્માણ કરવું હતું અને અલગ અલગ જગ્યાએથી આ ફળો, આ ફૂલો, આ વૃક્ષો, આ જે પાંદડાઓ, વેલાઓ જેનું સર્જન કરીને અહીંયા લાવવાના હતા, તો એ દરેકને પસંદ કરવા માટે એણે ચોક્કસ કંઈક વિચાર્યું હશે. મારું પણ એમાં સિલેક્શન થયું. મારી પાસે કશું જ નથી, છતાં પણ જો મારું સિલેક્શન કર્યું હોય તો મારું અહીંયા હું શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરું છું. મારી પાસે ભલે ફળ નથી, ફૂલ નથી, પરંતુ હું મારી સ્પર્ધા, હું મારી સરખામણી કોઈ અન્યની સાથે નથી કરતી. આ સફરજનનું વૃક્ષ,
આ તરબૂચનો વેલો, આ વડલો, આ પીપળો, આ બધા જ કદાચ અંદરો અંદર એટલા માટે દુઃખી છે કે પોતાની સરખામણી અન્યની સાથે કરે છે. અને રાજાજી આ વાત સાંભળીને ખૂબ આનંદમાં આવી જાય છે અને એનું મન પણ પ્રફુલ્લિત થઈ જાય છે. અને ત્યારે આ વાર્તાના અંતે તમને મને આટલો જ સંદેશ મળે કે આપણી પાસે ભલે કશું જ ન હોય, આપણી પાસે ભલે પૂરતા સાધન ન હોય, આપણી પાસે ભલે સત્તા સંપત્તિ અને વૈભવ ન હોય, છતાંય આપણને ઈશ્વરે આ પૃથ્વી ઉપર કંઈક વિચારીને મોકલ્યા છે. આપણું સર્જન કંઈક ઉદ્દેશની સાથે થયું છે. આવો એ ઉદ્દેશ કદાચ પૂરો ન કરીએ તો કંઈ વાંધો નહીં, આપણે એટલા તો પ્રફુલ્લિત રહીએ કે આપણને જોઈને અન્ય રાજી રહે, મનથી, દિલથી, તનથી બસ રાજી રહે. આપણાથી આટલું તો થાય. આપણા પરિવાર અને સમાજને આવો આપણે આપણું ઉત્કૃષ્ટ આપવાની શરૂઆત કરીએ. અંકિતાની વાતો. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.